ઊંધિયા વાળી કોન્ટેસ્ટ આપણે ઉત્તરાયણ પહેલા રમ્યા અને હવે અત્યારે સ્પેશિયલી કચ્છ રણોત્સવ વાળી કોન્ટેસ્ટ રમી રહ્યા છીએ ઊંધિયાની, જેમાં આપણી પાસે 5 વિનર છે. 5 વિનર જે મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે માં રમીને ચૂઝ થઈને આવેલા છે. અને તમારું નામ? ભાવિન, હાર્દિક જાની, ગૌરવ ચાંદપુરા, સ્વાગત શાહ, ફરીદા સુથાર. હવે હું એમને 3 વોઇસ સંભળાવવાનો છું ઊંધા, અને એ 3 વોઇસ એમને આઈડેન્ટિફાય કરવાના છે કે કોના વોઇસ છે. જેને સૌથી હાઈએસ્ટ સાચા લખ્યા હશે આન્સર એને કચ્છ રણોત્સવમાં જવાનો ચાન્સ મળશે. સો આર વી ઓલ રેડી? યસ. તો ચલો પહેલો સાઉન્ડ હું તમને સંભળાવવા જઈ રહ્યો છું. 1 2 3. ઓકે, પહેલો આન્સર તમારે લખવાનો છે. હવે બીજો વાળો વોઇસ હું સંભળાવવા જઈ રહ્યો છું. నేను అన్ని పెసవి oni lor bin men ni an mis red on is ben ai mut pe net de ram proudi bid de lok man ogi rong me amor lo for with this de we is the pai shaden de us do group ni padai sin de lo તમને સંભળાય છે ને પાછા બેઠા છો બધાને? ક્લિયર? ઓકે. બધા ઇન્ડિયાના છે, બધા હાર્ડ કોર ઇન્ડિયન છે. નામ સાંભળશો તમને તો શું આ લોકો. ચલો ત્રીજો સંભળાવું છું. સંભળાવું ત્રીજો. Guardavo le partite invece da Ibrahim Akila Rahom no acquisto già sei quello sabe che roba ben di logica che ne o da questo genio mesmo da lui lot ne vele da ich ja noch ein Lux erreicht da ich so hat nicht so ganz nicht so Lux wie ich das soll sein. અને બધા પોતપોતાની રીતે સ્ટાર છે. ત્રીજા વાળા આમ એટલા મોટા સ્ટાર ના લાગે પણ એમને નેશનલ એવોર્ડ વધારે મળેલા. ચલો વાળી તો બધા છે. ભાવિને લખ્યું છે પહેલું કપિલ દેવ, બીજું લખ્યું જ નથી. કઈ નથી ખ્યાલ આવે કઈ પણ શું કોઈ પણ ફિમેલ લખી કાઢી. ફિમેલ નો તો ખબર પડી ગઈ ને. અને છેલ્લું એમણે લખ્યું છે મનોજ બાજપેયી. ધેન સ્વાગત, કપિલ દેવ, કરીના કપૂર, અને આ શું લખ્યું છે? જયકાંત શિકરે. જોરદાર લાયા. હાર્દિક, નાના પાટેકર, જેકલિન ફર્નાન્ડિસ અને મનોજ બાજપેયી. ગૌરાંગ, નસરુદ્દીન અને અમિતાભ બચ્ચન. કવિતા, સૈફ અલી ખાન અને કરીના કપૂર. તો જુઓ, સૈફ અલી ખાન અને કરીના કપૂર is not the correct answer. Nasruddin and Amitabh Bachchan is not the correct answer. નાના પાટેકર, જેકલિન ફર્નાન્ડિસ અને મનોજ બાજપેયી. કપિલ દેવ, કરીના કપૂર અને જયકાંત શિકરે. અને કપિલ દેવ અને મનોજ બાજપેયી. સો કપિલ દેવ ઇઝ ધી કરેક્ટ આન્સર. નાના પાટેકર, જેકલિન અને મનોજ બાજપેયી ઇઝ ધી કરેક્ટ આન્સર. અને કપિલ દેવ અને મનોજ બાજપેયી બંને કરેક્ટ આન્સર. ભાવિન, કોંગ્રેચ્યુલેશન્સ. 2 આન્સર સાચા, કોઈના પણ ત્રીજો આન્સર સાચો નથી. હવે હું તમને બીજો જે કોઈને આવડ્યો નહીં એ આ રિવર્સ નું ઊંધું કરીને સંભળાવું. the day we got married and then we had to we had a dinner that same night and then we were all stepping down. અને અમે લોકો વિચારતા હતા કે દીપિકા બધાને આવડશે કે દીપિકાની વોઇસ ક્વોલિટી એવી છે એટલે સાઉથ ની કોઈ આવ્યો ને એવું જ લાગતું હતું. એ તો ઊંધામાં એવું જ લાગે. કરેક્ટ આન્સર વોઝ, સૌથી પહેલો જે વોઇસ હતો એ કપિલ દેવ સાહેબ નો હતો. અને સેકન્ડ વોઇસ હતો દીપિકા પદુકોણે નો હતો. દીપિકાને કોઈ ઓળખી ના શકે, મને બહુ નવાઈ લાગી ગઈ. અને ત્રીજો જે મેં જેમાં સૌથી હાઈએસ્ટ હિન્ટ આપી છે એ હતો મનોજ બાજપેયી નો વોઇસ. બાકીના ચારેયને રેડિયો સિટી તરફથી પ્રાઇઝ મળે છે સ્પેશિયલ, અને સ્પેશિયલ પ્રાઇઝ, ગ્રેન્ડ પ્રાઇઝ ભાવિનને મળે છે. આ ઊંધિયું કોન્ટેસ્ટ ત્યાં પૂરી થઈ રહી છે. કોંગ્રેચ્યુલેશન્સ વન્સ અગેન. ભાવિન માટે બહુ બધી તાલીઓ એકવાર. અને થેન્ક યુ વેરી મચ. તમે લોકો બધા રેડિયો સિટીના સ્ટુડિયો પર આવ્યા. આઈ એમ શ્યોર તમને મજા આવી હશે, એટલીસ્ટ રમીને મજા આવી હશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.